ભગવાન સ્વામિનારાયણે પોતે જ્યારે અંતર ધ્યાન થવાનો વિચાર કર્યો ભક્તો, ત્યારે મનમાં વિચાર કર્યો કે આજે તો મારા દર્શન બધા કરે છે, પણ જ્યારે હું અંતર ધ્યાન થઈશ ત્યારે મારા સ્વરૂપનું દર્શન કરવું હશે તો કેમ થશે? કારણ કે આપણે બધા કઈ નિરાવરણ દ્રષ્ટિવાળા નથી. ભગવાન શ્રીને કૃપાથી ભગવાનના સમકાલીન સમયમાં અનંત સંતો, અનંત ભક્તો, અનંત મહિલા ભક્તો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. ભગવાન શ્રી જ્યાંથી છપૈયામાંથી પ્રગટ થયા ત્યાંથી વિચરણ કરીને મહારાજ લોજમાં પધાર્યા ત્યાં સુધી જે કાંઈ મહારાજ લીલા કરતા એ બધી નિરાવરણ દ્રષ્ટિથી પોતે ઘરે બેઠા બેઠા દર્શન કરતા હતા, લાઈવ દર્શન કરતા હતા. અત્યારે આપણે જેમ કહીએ ને કે આ શાકોત્સવ છે તો આ ઉત્સવના ઘરે બેઠા બધા દર્શન કરી શકે એવું આપણે લાઈવ કર્યું છે. પણ એ માઇક છે, લાઇટ વહી ગઈ હોય તો ન હાલે, અને કંઈક કેમેરામાં ખામી આવી હોય તો એ ન દેખાય. ઓલું લાઈવ તો એવું હતું કે ભગવાનની મૂર્તિ સાથે જોડાયેલા હતા. પછી ભગવાન જ્યાં જ્યાં વિચરણ કરતા હોય, જે જે લીલાઓ કરતા હોય, આ બધું ઘરે બેઠા દેખતા હતા. અને મહારાજે વિચાર કર્યો કે આ ભક્તોને મારા સ્વરૂપનું દર્શન કેમ થશે? એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે મનમાં સંકલ્પ કર્યો, અને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે દાદા ખાચરે માંગણી કરેલી. દાદા બાપુ કે મહારાજ તમે બધે મંદિરો બંધાવ્યા, પણ આ ગઢડામાં મંદિર બંધાવો અને તમારું સ્વરૂપ પધરાવો તો અમને કાયમ દર્શન થાય. અને ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ તો એમ શાસ્ત્રમાં લખાયું છે, આખું દિવ્ય સોનાનું મંદિર બતાવ્યું. આખું મંદિર, હો ગઢપુરમાં જે મંદિર છે ને આપણે અત્યારે દર્શન કરીએ ને, એ આખું સોનાનું બતાવ્યું. દાદા ખાચરને દર્શન થયા એટલે દાદા ખાચરે માંગણી કરી, મહારાજ આ સોનાનું મંદિર રહેવા દો ને, આ કાયમ રાખો. મહારાજ કે આ તો દિવ્ય છે, પણ આમાં તમારી મહેનત કેટલી, તમારી સેવા કેટલી? અમારે તો અનંત જીવનો મોક્ષ કરવો છે. આમાં જેની જેની સેવા થશે ને એનો મોક્ષ થશે. એટલે અમારે અહીંયા મંદિર પથ્થરનું બંધાવવું છે. અને ભગવાન સ્વામિનારાયણે 5 મંદિરોની પ્રતિષ્ઠા કર્યા પછી 6ઠું મંદિર ગોપીનાથજી મહારાજનું જ્યારે અહીંયા બંધાણું ત્યારે પોતાના હાથે પાયો નાખ્યો. નિષ્કળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું, કર્યું ખાતમુહૂર્ત હરી હાથે રે, તિયા હું પણ તો સંગાથે રે, નાખી નાથે પાયો નક્કી કરું રે, એમ આપે મંદિર યાદરું રે. ભગવાન શ્રી પોતે ગઢપુરનું મંદિર બંધાવે, પોતાના હાથે ખાતમુહૂર્ત કર્યું. સાથે સદગુરુ નિષ્કળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતો. અને મહારાજે ખાલી ખાતમુહૂર્ત કર્યું એટલું નહીં ભક્તો, માથે માટીના ટોપલા ઉપાડી પાયો ગળાયો. ભગવાનને કેટલી આપણી પડી છે. આપણને ગરજ કાંઈ નથી, ભગવાનને કેટલી ગરજ છે આપણા જીવનો મોક્ષ કરવાની. ભગવાનની સાથે જે આવેલા હતા ને સંતો, પરમહંસો, એ તો ભગવાનને મળી ચૂક્યા હતા. તમારા વડવાઓ, ગ્રસ્ત હરિભક્તો બધા ભગવાનને મળેલા હતા. એનો તો બધાનો મોક્ષ થઈ ગયેલો જ હતો. પણ આ જે મહેનત કરી છે એ મહેનત આપણા જીવના મોક્ષ માટે. એને વિચાર્યું કે પેઢી દર પેઢી આ પૃથ્વી ઉપર જે ભક્તો થશે, મારા આશ્રિતો થશે, એનો મોક્ષ કેમ થશે? અને એને ચિંતાને કારણે થઈને ભગવાન સ્વામિનારાયણે મંદિર બંધાવ્યા. મહારાજે નિયમ બાંધ્યો કાયમ બધા માટે. સવારે ઘેલે જ નાવા જવાનું હતું, પેલા બાથરૂમની વ્યવસ્થા નહોતી ભક્તો.
અને ઘેલામાં 12 મહિના પાણી રહેતું. આ બંધ નહોતા બંધાણા ને ત્યાં સુધી તો શરૂ જ રહેતું. માગસ્નાન આજે કરવા જઈએ ને તો ભરવું પડે છે. અત્યારે આપણે જે ધરીમાં પાણી ભર્યું છે ને એ સવારે મોટર ચાલુ કરીને સાંજે ભરવું પડે છે. ઓલું તો ચાલુ રહેતું, ખળખળિયો કાયમ ગાજા જ કરતો, અને એટલે જ ખળખળિયો કહેવાય છે. એમાંથી ખળ 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 અવાજ આવતો. પ્રસાદીનો ભગવાન શ્રી જેમાં સ્નાન કર્યું છે એમાં કાયમ સ્નાન કરવા માટે સંતો જતા, મહારાજ જતા, અને આજે પણ સ્નાન કરે છે. તમે ઘેલામાં સ્નાન કરીને આવ્યા હશો. ઘણા ભક્તો સવારમાં વાત થઈ ને તો કે અમે ઘેલે સ્નાન કરીને આવ્યા. પહેલા સીધા આવે એટલે ઘેલે વ્યા જાય, પછી દર્શન કરીને પછી અહીંયા પધાર્યા છે. ઘણા લક્ષ્મીવાડીએ દર્શન કરીને આવ્યા હશે. પણ ભક્તો, ભગવાન શ્રી સંતોએ સહિત કાયમ સ્નાન કરવા જાય એટલે મહારાજે કીધું કે હવેથી જેટલા દર્શન કરીને જ્યારે ઘેલે જાય, સ્નાન કરવા માટે જાય, તો માથે એક એક પથ્થર લાવવાનો. સંતો હોય તોય ભલે, હરિભક્તો હોય તોય ભલે, અને દાદા ખાચર હોય તોય ભલે. દાદા ખાચર બાપુ, દાદા ખાચર પોતે પણ મહારાજની સાથે જતા અને માથે પથ્થર ઉપાડીને લાવતા. 500 પ્રમંસો હોય, બીજા હરિભક્તો હોય, કેટલા પથ્થર આવે. ભગવાન શ્રી પોતાની સોનેરી પાઘ ઉપર પથ્થર લઈ અને આ મંદિરના પાયા પૂર્યા છે. મહારાજને ક્યાં અહીંયા કાયમ રહેવું હતું? ગોપીનાથજી મહારાજના મંદિરમાં મહારાજ નથી સૂતા. ભગવાન સ્વામિનારાયણ તો જે અક્ષરવોરડી દેશી નળિયાની અને માટીનું ગારાનું જે મકાન એમાં જ કાયમ રહ્યા. જ્યાં સુધી મહારાજ આ પૃથ્વી પર રહ્યા, ગઢપુરમાં રહ્યા, ત્યાં સુધી અક્ષરવોરડીમાં રહ્યા. એ અક્ષરવોરડીમાં ચૂવા થતા હતા, પાસેથી પાણી પડતું હતું. એ અક્ષરવોરડીની અંદર ઉંદરડા રહેતા હતા, કારણ કે એ તો દેશી હતી, ગાર માટીનું મકાન. ભગવાન શ્રીએ આપણા માટે થઈને જતન કર્યું છે. આપણને આવું દિવ્ય મંદિર આપ્યું, અને મંદિર આપ્યા પછી ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો કે હવે મારું દર્શન થાય, એટલે મહારાજે પોતાનું સ્વરૂપ બનાવરાવ્યું. જે આપણે દર્શન કરીએ છીએ ને ગોપીનાથજી મહારાજના, એ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે પોતાના અંગો અંગનું માપ કરાવી નારાયણજીભાઈ પાસે મૂર્તિ કરાવી, અને એ મૂર્તિ આપણને આપી છે. સ્વામીએ લખ્યું, કર્યું મંદિર મોટું 2 માળ રે, કરાવ્યું હે તે સુદયાળ રે. આખા સંપ્રદાયમાં જુઓ 6 મંદિરમાં મોટામાં મોટું મંદિર કરાવ્યું હોય, 2 માળનું મંદિર કરાવ્યું હોય તો ગઢપુરમાં કરાવ્યું છે. ભગવાને પોતાને નિજ રહેવાનું સ્થાન. મહારાજ કે હવે તો અમે કાયમ ગઢપુરમાં ગોપીનાથજીની મૂર્તિમાં રહેશું. આ મૂર્તિ પધરાવશું ને એમાં વાસ કરીને રહેશું. અને એ ગઢપુર પ્રદેશના આપણે ભક્તો છીએ. ભક્તો, આપણી કઈક મોટપ સમજો. ભગવાન સ્વામિનારાયણે આપણે ઓળખ્યા છે, પણ હજી ગોપીનાથજી મહારાજમાં આપણને એમ નથી થતું ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ બેઠા છે. ત્યાં સુધી એટલી ખામી છે. મહારાજના દર્શન કરવા જઈએ ને તો મહારાજ કે મૂર્તિમાં મૂર્તિમંત ભાવ રાખીને દર્શન કરવા, મૂર્તિ ભાવ ન રાખો. આ પ્રગટ ભગવાન બેઠા છે, એની સામે આપણે બેઠા છીએ. એનું દર્શન કરવું, એ મૂર્તિને નિરખવી અને એ મૂર્તિનું ધ્યાન કરવું. ધ્યાન, પ્રગટ ભગવાન ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરવું. આજે આપણને એવું પ્રગટ સ્વરૂપ આપ્યું. સ્વામીએ લખ્યું, થયું મંદિર પૂરું જે વાર રે, તેમાં મૂર્તિ પધરાવી તે વાર રે. મંદિર પૂરું થયું એટલે મૂર્તિ પધરાવી. મૂર્તિ જયારે પધરાવાની થઈ ને એટલે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી, આ બધાને બેસાડીને મહારાજ કીધું મૂર્તિ કેવી લાવશું? મહારાજ, તમે જેવી મનમાં સંકલ્પ કર્યો, તમે જેવી ધારી હોય મૂર્તિ પધરાવીએ. મહારાજ કે જાઓ ડુંગરપુર, અમારા માપની મૂર્તિ લઈ આવો. મૂર્તિ લેવા માટે મોકલ્યા રાજસ્થાન. ભગવાન પુરુષોત્તમ નારાયણના માપની મૂર્તિ ક્યાંય જડે? કારણ કે મહારાજ કે અમે ક્યારે આવ્યા જ નથી આ પૃથ્વી પર. ભગવાનના અવતારો ઘણા આવ્યા, પણ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા એવો શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી. ભગવાન સ્વામિનારાયણે મોકલ્યા
મોકલ્યા, સ્વામિનારાયણ ભગવાનના માપની મૂર્તિ ક્યાંય મળી નહીં. સંતોએ વિચાર કર્યો, મહારાજે એમના માપની મૂર્તિ કીધી, આ મૂર્તિ ક્યાંથી મળે? હવે સંતો જ્યારે વિચારમાં પડ્યા, દિલગીર થયા, તો એક પથ્થરની અંદર ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ દેખાણું. એટલે સંતોએ વિચાર કર્યો કે મહારાજની ઈચ્છા હશે એવી મૂર્તિ બનાવશે, આપણે આ પથ્થર લઈ જાઓ. એ સમયમાં ભક્તો ગાડા જેવા સાધનો, આવા ટ્રેક્ટરને એવા સાધનો નહોતા. એ ગાડામાં પથ્થર લાવવામાં આવ્યો. પથ્થર લાવ્યા એટલે ગોપીનાથજી મહારાજનું મૂર્તિ બનાવવા માટે કારીગર જોઈએ. સ્વામિનારાયણ ભગવાને કીધું, તમને મૂર્તિ લાવવાનું કીધું, પથ્થર કેમ લાવ્યા? સંતોએ કીધું, મહારાજ તમે આ પૃથ્વી પર પહેલી વાર પધાર્યા છો, સ્વામિનારાયણ ભગવાન તમે પહેલી વાર આવ્યા છો, તમારી મૂર્તિ ક્યાંથી હોય? કોણે કારીગરને તમારું દર્શન થયું હોય તો એને મૂર્તિ બનાવી હોય. એટલે મૂર્તિ તો હવે તમારે કરાવવાની છે. અને ભગવાન સ્વામિનારાયણ કે તમે અમારું રહસ્ય સમજ્યા છો. પછી નારાયણજીભાઈને બોલાવીને ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરના દરબારગઢમાં ઉતરાદા બાર ઓરડાની ઓસરીએ મહારાજ ખુરશી નાખીને સામે બેઠા. અને નારાયણજીભાઈને મહારાજ કીધું, નારાયણજી અમારા માપની મૂર્તિ બનાવવાની છે. ભગવાન સ્વામિનારાયણ સામે બેસે, નારાયણજીભાઈ મૂર્તિનું કામ કરે. એક એક અંગનું ભક્તો માપ લેતા જાય. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી માંડી અને મસ્તક સુધી બધા અંગો અંગનું માપ લેતા જાય, કામ કરતા જાય. કેટલી ભગવાનની ઊંચાઈ છે, પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, મૂરતે ઊંચી રે વખાણું, 64 સુપરમાણું, શાબ શરીરે રે શોભે, આજાન બાહુ ચિતડા લોભે. ભગવાનની જેવી મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાન જેવા સામે પ્રગટ બેઠા છે એવી મૂર્તિનો આદર કર્યો છે. મહારાજની ઊંચાઈ કેટલી હતી? પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, 64 તસુ. મહારાજની હાઈટ 64 તસુ હતી. એટલી હાઈટમાં મૂર્તિ થઈ. મહારાજના ભુજા બાહુ જેવા બાહુ, મહારાજના મસ્તકનું માપે માપ. એ મૂર્તિ બનતા બનતા ભક્તો એક શિખાનું કામ બાકી રહ્યું. મહારાજને બહાર કઈ કામકાજે જવાનું થયું, દેશાંતરમાં ફરવા ગયા અને મૂર્તિનું કામ અધૂરું રહ્યું. મહારાજ કે આ મૂર્તિને ઢાંકીને મૂકી દો. અને વચ્ચેની જે ઓરડો છે ને એમાં મૂર્તિ પધરાવવામાં આવી અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ એને ઢાંકી દેવામાં આવી. મહારાજ કે કોઈ દર્શન કરવા ન જશો, અમે આવ્યા પછી મૂર્તિનું કામ પૂર્ણ થશે. ના પાડી હોય ને એટલે આપણને તરત જિજ્ઞાસા થાય કે આમાં કઈક શું છે, ના કેમ પાડી? એટલે બધાએ ના પાડી એટલે કોઈ જાતા નહોતા. પણ લાડુબા, મોટીબા, પાંચુબા કાયમ ત્યાં રહે. મહારાજ કાયમ મૂર્તિનું કામ કરતા, દર્શન કરે. એને એમ થયું મૂર્તિનું કામ તો પૂર્ણ થયું, મહારાજે કેમ ના પાડી છે? હવે મહારાજ બાર કેમ ગયા છે, પણ આપણે આજ મૂર્તિના દર્શન કરી લઈએ. મહારાજનું દર્શન થઈ જાય ને, ભગવાનની મૂર્તિ તો તૈયાર થઈ છે. અને એ મૂર્તિનું દર્શન કરવા માટે ગયા. ભગવાનને જે વસ્ત્ર ઓઢાડેલું હતું એમાં મહારાજને જ્યાં અડ્યાને સ્પર્શ કર્યો, ત્યાં મહારાજનું શરીર જેમ આપણે મનુષ્યને પોચું હોય ને એવું પોચું લાગ્યું અને બહાર નીકળી ગયા. અને મહારાજે ના પાડી હતી દર્શન કરવા જવાની, અને આપણે દર્શન કરવા માટે ગયા. એ પાછું વસ્ત્ર ઢાંકી અને પાછા વહી આવ્યા. મહારાજ બારગામથી આવ્યા, નારાયણજીભાઈને બોલાવ્યા. મૂર્તિ ઓસરીમાં લેવામાં આવી. મૂર્તિની પડખે બેસી અને મહારાજે કીધું, નારાયણજીભાઈ કામ બાકી છે, શિખાનું કામ બાકી છે, કામ કરવાનું ચાલુ કરો. અને ભગવાન સ્વામિનારાયણ સન્મુખ બેઠા છે. નારાયણજીભાઈ હાથમાં ટાંકણું હથોડો લઈને જ્યાં મૂર્તિનો ટચકો મારવા જાય ભક્તો, આ પ્રગટ ગોપીનાથજી મહારાજની મૂર્તિની શિખામાંથી લોહી નીકળ્યું છે, બ્લડ નીકળ્યું છે.
ભગવાન સ્વામિનારાયણ કીધું, નારાયણજી રાખ, અમને વાગે છે. અરે મહારાજ, પણ આ મૂર્તિનું કામ અધૂરું, આમાંથી લોહી કેમ નીકળ્યું? મહારાજ કે એમાં મારો આવિર્ભાવ થઈ ચુક્યો. આ મૂર્તિના કોઈ દર્શન કરવા માટે આવેલું છે. મહારાજે તાત્કાલિક સભા બોલાવી. સભા થઈ એટલે ભગવાન સ્વામિનારાયણે સંતો સામે નજર કરી, પણ સંતોએ, મહારાજે જ્યાં સામું જોયું ને ત્યાં સંતો સમજી ગયા, પણ સંતોએ કોઈ દર્શન કર્યા નહોતા. આંખમાંથી જવાબ મળી ગયો. ભક્તોની સભામાં નજર કરી મહારાજે, પણ બધા ભક્તો ઊંચો જોઈને બેઠા હતા. હવે કોણ છે? મહારાજ જ્યાં બહેનોની સભા બાજુ નજર કરે એટલે મોટીબાઈએ પાલો પાથર્યો, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ છે. અમે દર્શન કરવા માટે અધીરા થઈ ગયા હતા અને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે અમે ગયા હતા. મહારાજ કે હવે તમે દર્શન કરવા માટે ગયા હતા એટલે અમારે એમાં આવવું પડ્યું. પ્રતિષ્ઠા પહેલાની વાત છે ભક્તો, પ્રતિષ્ઠા પહેલાની વાત છે. ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજની મૂર્તિની અંદર પોતે આવિર્ભાવ થઈ ચુક્યા. અરે મહારાજ કે હવે એ કાયમના માટે શિખાનું કામ બાકી રહેશે. આપણે જયારે પાટોત્સવ હોય ને ત્યારે આપણને શિખાના દર્શન થાય છે. શિખાનું કામ અધૂરું રહ્યું. અને ભગવાન સ્વામિનારાયણે જયારે મુહૂર્ત આવ્યું છે, મુહૂર્તની અંદર પ્રતિષ્ઠા કરી છે. એ જે ગોપીનાથની મૂર્તિ રે, તે તો સુંદર શોભે છે અતિ રે. એ જે વાસુદેવ ભગવાન રે, જન્મ જોઈ થાય ગુલતાન રે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ રમણીય એવી તૈયાર થઈ. સારા મુહૂર્તની અંદર ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી. સાથે સાથે વાસુદેવ નારાયણની મૂર્તિ જે શ્વેતદીપના મુક્તો લાવીને આપણને આપી છે. આપણે તો બહુ ભાગ્યશાળી છીએ ભક્તો, આપણને કેવું કેવું ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. અરે ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી કીધું કે આ ગઢડું શહેર, ઓસરી, ઓરડા કાંઈ નથી દેખાતું. આ તો અક્ષરધામનું મધ્ય છે. આપણને અક્ષરધામમાં સત્ય દેહે ભગવાને બેહાર્યા છે. આપણે ક્યાં બેઠા છીએ? અક્ષરધામમાં બેઠા છીએ. અક્ષરધામની સભા છે. મહારાજ કે અમે પણ દેખીએ છીએ, અક્ષરધામમાં બેઠા છીએ, તમને પણ દેખીએ છીએ અને અમને પણ અક્ષરધામ દેખાય છે. આપણને ચર્મ ચક્ષુ વાળા નથી દેખાતું. દિવ્યતા હોય ને, અખંડ સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આ સંતો અખંડ ભગવાનનું અક્ષરધામને દેખતા હતા. અને આપણને ધ્યાન કરવાની ટેવ નથી પડી. મહારાજના દર્શન તો કરીએ, એવી દર્શન કરીને હોપટ નીકળી જાય. પ્રાણી સંગ્રહાલયમાં નીકળ્યા ને હોપટ નીકળી જાય. 5 મિનિટ ઉભા રહ્યો. તમારી પાસે સમય હોય તો ગોપીનાથજી મહારાજ આગળ બેસીને માળા કરો, ગોપીનાથજી મહારાજની પાસે સ્તુતિ કરો, પ્રાર્થના કરો, 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. પણ એ સમય આપણે લેતા નથી, કારણ કે આપણને મહિમા સમજાણો નથી. મહિમા સમજાય ને તો ભગવાન પ્રગટ એમાં બેઠા છે. એટલે મહારાજે કીધું અમે આમાં ખંડ રહ્યા છીએ. મહારાજે આરતી ઉતારી. મહારાજે આરતી ઉતાર્યા પછી ભગવાન સ્વામિનારાયણ એક મુહૂર્ત સુધી મૂર્તિમાં સમાઈ ગયા છે. આ ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં સ્વામિનારાયણ ભગવાન સમાઈ ગયા છે. ઘડીક ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ દેખાય, ગોપીનાથજી મહારાજ નો દેખાય. અને ઘડીક ગોપીનાથજી મહારાજ એકલા દેખાય, શ્રીજી મહારાજ નો દેખાય. ભગવાન આ મૂર્તિમાં અખંડ રહ્યા છે. મારે એ કહેવું છે ભક્તો કે જ્યારે તમે અહીંયા પધારો છો ને ત્યારે મૂર્તિની સામે બેસી અને જે સંકલ્પ કરો ને સંકલ્પ સિદ્ધ થાય. પણ અહીંયા બેસીને કરો તો થાય ને. મન કર્મ વચને કરીને ભગવાનની મૂર્તિ સામે બેસીને જો સંકલ્પ કરશો તો તમારા સંકલ્પ સિદ્ધ થશે.